વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં તો છો? તો જય શ્રી રામ. ઘણા દરની વહારાટની વાટ જોઈને બેઠા હતા. આજે ફાઇનલી વરસાદ આવી ગયો એવું લાગે છે. જોરદાર વાદળ ઘેરાઈ ગયા છે. જોઈ શકો છો. ચારે બાજુ વાદળ ઘેરાઈ ગયા છે એટલે આજે તો આવશે. ઓરી વાવણી કરીએ મિનિમમ 10-15 દિવસ થઈ ગયા છે, તેનો પડ્યો નતો. હવે પડે તો સારું છે, બાકી ને તો ઓરેલું છે ને એથી મરી જાય એવું. તો આવા જોઈએ વરસાદ ને જોરદાર વરસાદ ઘેરાઈ ગયો છે. તો હવે પાકું આજે તો વરસાદ આવી જાય એવું લાગે છે. તો ફાઇનલી દોસ્તો 5-6 દાડાની વાટ એટલે કે મિનિમમ 10-15 દાડા થઈ ગયા હશે ઓર્યા પછી. તેનો હમણાં વરસાદ આવ્યો, એ પણ પાછો કેવો ડીમ મારાવાલા આવ્યો તો બહુ સારું થયું. અને અમારા લક્ષ્મી કૂદવા માંડી છે વરસાદ આવ્યો એમ કરીને. હવે ફૂલ વરસાદ થઈ જાય એટલે મસ્ત મજાનું લીલોતરી બધું થઈ જાય ને એટલે મજા આવે દોસ્તો. તો ચાલો એક વરસાદની મહેફિલ કરીએ. ને અમારા લક્ષ્મી જુઓ કૂદે છે. તો દોસ્તો વરસાદ એટલે ખેડૂતની ખુશી છે દોસ્તો. એટલે કે ખુશી એટલે કે મસ્ત મજાની ખુશી. અમે ઓરી દીધેલું એટલે કે વાવણી કરી દીધી, આપણા દેશી ભાષામાં ઓરો એમ કીધે. તમે જોઈ શકો છો. જુઓ બધું આ કમ્પ્લીટ થઈ ગયેલું અને વરસાદ પડતો નહોતો. મક્કી હતી બધી ઊભી નીકળેલી અને આજે મસ્ત મજાનો ફૂલ વરસાદ થઈ ગયો છે. એટલે મેઘરાજાનું આપણે સ્વાગત કરી નાખીએ છીએ. બસ આવો નવો વરસતા રહો અને લીલું બધી ધરતીને લીલું કરતા રહો. બસ બીજું તો આપણે વરસાદ માટે શું કહેવાય, શબ્દો ઓછા પડે છે. વાટ જોઈએ આગેલા તો ફાઇનલી વરસાદ આવી ગયો છે અને મસ્ત મજાનો પડી રહ્યો છે. અને અમારે એ ગટ્ટી કતું કેવું છે? તો વરસાદની મહેફિલ જુઓ તમે. આંબુડો છે ને એ બધા લીલા ઝાડવા છે ને પડે છે ફમ અને આમાં લક્ષ્મી લાયક આ જીરી કૂદી લો, જીરી કૂદો વરસાદ મેં કૂદો. છોકરાને જોઈને મને યાદ આવી ગઈ, આવો વરસાદ પડે એટલે આપણે ચડ્ડા ફેર ડાયરેક્ટ દોડી જતા ભારત મેં નાવા માટે. અને પેલું ડૂબું કોકનું નાઠું લાય બાળ્યું એ બા ડૂબું આવે કોકનું એ બા. દોસ્તો વરસાદની વાટ જોઈને થાકેલા પણ વરસાદ 2 દાડાનો જોરદાર પડી રહ્યો છે ને સુરત બાજુ કે શહેરોમાં બહુ પડે છે ને આપણે તમે જુઓ ખાલી એકદમ કાળું ચોખ્ખું જેવું થઈ ગયું છે વરસાદ. તો ફૂલ વરસાદ થવાનો છે અને આપણે પણ આના છે ટામેટા છે, એ પણ કેવા લસણિયા ટામેટા છે. ઓકે ચાલો તો આપણે લસણ ફૂલવા બેસી જઈએ અને આપણે મસ્ત ચોમાસામાં રોંધી ખાઈ મજા આવે. બાકી ચાલો બન્યા રહેજો બ્લોગમાં આગળ વધો. ફાઇનલી દોસ્તો આપણે લસણિયા ટામેટા બની ગયા છે, તમને બતાવી દઉં. તો ચાલો વરસાદ જોરદાર પડે છે ને આપણે લસણિયા ટામેટાની મોજ કરી અને વ્લોગ જોવા માટે ફરીવાર આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ટોમેટા સેવ હોય અને રતલામી એને ટોમેટા સેવ મેં રતલામી સેવ નાખો અને મીઠું થોડું ઓછું નાખો એટલે મસ્ત ટેસ્ટી બને. એ શીખી સેવી બેટા તમારથી નહીં ખવાય. અરે દોસ્તો ટામેટાનું શાક મસ્ત મજાનું મળ્યું અને મસ્ત મજાનું ખાઈ પણ લીધું છે અને વાગી ગયા છે 6-7. હવે આપણે સૂઈ જશું, આરામ કરશું, થોડું કામ છે એ પણ કરશું આપણે. તો તમારા માટે આવા નવા બ્લોગ અમે લઈને આવતા રહીશું અને હવે કન્ટિન્યુ થઈ જશે દોસ્તો.
કારણ કે અમારે થોડોક પ્રોબ્લેમ મારે આવી ગયેલો એટલે આપણે ડીલે થઈ ગયું, એટલે કે થોડુંક મોડું થઈ ગયું અને બ્લોગ નહોતા ઉતરતા, એમાં શોર્ટ વિડીયો પણ નહોતા આવતા. હવે શોર્ટ વિડીયો પણ આવશે અને લોંગ વિડીયો પણ આવશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને દોસ્તો તમારા સપોર્ટની જરૂર છે, થોડા સપોર્ટ કરજો, બીજું કંઈ નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.